દર્શક મિત્રો, સત્યના શિખર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું તક્ષિકા પરમાર। હવે નિહાળીએ આપણે આજના મુખ્ય સમાચાર। ઘણા વર્ષોથી અહીંયા રહીએ છીએ, લગભગ ઘણા વર્ષોથી 20 થી 25 વર્ષથી અહીંયા રહીએ છીએ। અત્યારે અહીંનું પ્રોજેક્ટ ચાલુ છે કચરાનું। અમે સાંભળ્યું છે એટલે અમે બહુ રજૂઆત કરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જઈને રજૂઆત કરી છે। પેલા અમારા અહીંયા આગેવાનો છે એમને લઈને રજૂઆત કરી છે, એમને આશ્વાસન પણ આપ્યું છે કે અમે કચરા પેટી નહીં બનાવશું। અહીંયા વર્ષોથી રહીએ છીએ, આજુબાજુ ઘણી બધી સોસાયટીઓ છે, અહીંયા વાટા સ્કૂલ છે, 1500 બાળકો લગભગ અહીંયા ભણે છે। આ બધું રોગચાળો હાલતથી પહેલાં રોગચાળો રોકવા માટે અમે એનો વિરોધ કરીએ। અહીંયા નાના જો બધા બાળકો પણ રહીએ છીએ, આ બાળકોનું શું થશે? અહીંયા કચરા પેટી બનશે તો અમદાવાદમાં આટલી મોટી જગ્યાઓ છે તો પછી અહીંયા કચરા પેટી કેમ બને છે એ સમજમાં નહીં આવશે। અમને મેયર સાહેબને પણ રજૂઆત કરી છે। અમે ગરીબ માણસો છે, અહીંયા સોસાયટીવાળા છે, બધા જાતને અહીંયા રહે છે, હિન્દુ મુસ્લિમ નાના મોટા બધા મકાનવાળા સોસાયટીવાળા બધા રહીએ છે। બાકી અહીંયા કચરા પેટી બને તો અમે રજૂઆત કરીએ તો જો આ બોરનું કામ ચાલુ થઈ ગયું છે। અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને રજૂઆત કરી છે, પછી મેયર સાહેબને રજૂઆત કરી છે, છતાં આ એમના આશ્વાસન આપતા તો આ બોરનું કામ ચાલુ થઈ ગયું છે। અહીંયા કચરા પેટી ના બને એની અમે ખાસ મહેરબાની કરીને અમે કમિશનર સાહેબ કે મેયર સાહેબને મહેરબાની કરીને વિનંતી કરીએ છીએ કે અહીંયા કચરા પેટી ના બને। રવિભાઈ, તમામ વસ્તીના લોકો, સમગ્ર મક્તમપુર વિસ્તાર આ ખૂબ જ નજીક વિસ્તાર છે। આ મેટ્રોની જગ્યા સ્પેશિયલ ગાર્ડન માટે ફાળવવામાં આવી હતી। અમને નોઈડા લઈ જઈને બતાવવામાં આવ્યું હતું કે ભાઈ અહીંયા ગાર્ડન બનશે ને હવે રોજે રોજ અહીંયા પ્રોજેક્ટો બદલતા જાય છે। આગળ હાઉસિંગનો આવ્યો, હવે પછી અહીંયા આગળ શું નામ સોલિડ વેસ્ટનો લાયા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અગાઉ અહીંયા જાનવરોના સંસ્થાનગૃહ બનાવવા માટે શું દરેકે દરેક પ્રજા હિતના નહીં પણ પ્રજાને નુકસાન થાય, માનવ જીવને નુકસાન થાય એવા પ્રયત્નો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરી રહી છે। અમે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ કમિશનરશ્રી મેયરશ્રીને તમામને અહીંયા જણાવીએ છીએ કે આ સોલિડ વેસ્ટ પ્રોજેક્ટને તાત્કાલિક અમારી અગાઉ બી સાથે ગયા હતા કે બધા રજૂઆતો કરી છે, છતાં અમલ કરવામાં આવશે તો અમે ના છૂટકે ગાંધી જયંતિ આંદોલન કરીશું અને કોઈ પણ જાતનો બનાવ બનશે તો મેયરશ્રી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સમગ્ર જવાબદારી છે। બોલો મેટ્રો ડેપોની પાસે ઊભો છું। અહીંના રહીશોનો જે વિરોધ છે તે વારંવાર પહેલાં એક સમસાણ માટે અહીંયા પેલી ચલાવવામાં આવી હતી કે અહીંયા બનશે, પછી એનો વિરોધ થયો, પછી અહીંયા કેન્સલ કરી ફરીથી કચરા પેટીનો ઢગલો અહીં બનાવવાની તૈયારી ચાલી રહી છે મ્યુનિસિપાલિટીની। કેમ કે અહીં જે લઘુમતી સમાજના લોકો અહીંયા રહેતા હોવા છતાં નજીકમાં એમને ઘર છે